નિપુણ ભારત અંતર્ગત ધોરણ 1 થી 8ના બાળકોની જિલ્લા કક્ષાની બાળ વાર્તા સ્પર્ધા મોડેલ સ્કૂલ ખાતે યોજાઈ. વડાતળાવ મોડેલ સ્કૂલ બોડેલી ખાતે જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વડોદરા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.કે. પરમાર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય દીપક કુમાર બાવિસ્કર ભાગ લેનાર બાળકોને માર્ગદર્શન અને પ્રેરણા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. મુછાળીમાં તરીકે વિશ્વ પ્રસિદ્ધ ગીજુભાઈ બધેકાના જન્મ માસ નવેમ્બર માસથી નિપુણ ભારત અંતર્ગત બાળ વાર્તા કાર્યક્રમ શાળા કક્ષાએ, ક્લસ્ટર કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ યોજવામાં આવ્યો હતો. તેમાં પ્રથમ વિજેતા થયેલ બાળકોને જિલ્લા કક્ષાએ બાળ વાર્તા કથન અને લેખન સ્પર્ધામાં રજૂ કરવા આમંત્રિત કર્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકામાંથી બાળ વાર્તાના સ્પર્ધકો આજરોજ વડાતળાવ મોડેલ સ્કૂલ બોડેલી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 3 વિભાગમાં સ્પર્ધા યોજવામાં આવી હતી. ફાઉન્ડેશનલ સ્ટેજ, પ્રિપરેટરી સ્ટેજ અને મિડલ સ્ટેજના બાળકો, બાલવાટિકાથી લઈ ધોરણ 1-2 ના નાના બાળકો માટેનો એક વિભાગ, જેમાં મનપસંદ વાર્તા રજૂ કરવામાં આવી હતી. બીજો વિભાગ નિપુણ ભારત વાર્તા સંગ્રહ, પુસ્તિકાઓ, બાળ સાહિત્ય, વર્તમાન પત્રોમાંથી મનપસંદ વાર્તાઓ તેમજ ત્રીજા વિભાગમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે વાર્તા નિર્માણ સ્પર્ધા, બાળકોએ સ્વરચિત વાર્તાઓ રજૂ કરી. બાળ વાર્તા સ્પર્ધામાં કાર્યકર્તામાં નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવનાર વાર્તા લેખકો, વાર્તાનું શિક્ષણ શાસ્ત્રના જાણકારતા તજજ્ઞો દ્વારા કામગીરી કરવામાં આવી. જેમાં દિનેશ રાઠવા, અર્જન ડિંડોર, નરેશ કુમાર, દેવલ કુમાર, સંગીતા રાઠોડ, ડાયટ વ્યાખ્યાતા રોમેશ કુમાર, ભૂપેન્દ્રભાઈ તથા કાર્યક્રમનું સમગ્ર સંચાલન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના લેક્ચરર ડોક્ટર વિશ્વજીત યાદવે કર્યું હતું. લેક્ચરરે વાર્તાના શિક્ષણમાં મહત્વ સમજાવ્યું. તેમજ દિનેશભાઈ રાઠવા, સીઆર કોશી, કોર્ડિનેટર ધંધોડાએ વાર્તા કેવા પ્રકારની અને વાર્તા નિર્માણ વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવી હતી. વિજેતા બાળકોને સ્કૂલ બેગ, વોટર બોટલ, શિલ્ડ, વિજેતા પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર.